નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ છે 4/2/2026। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ પેન્શનરોના મેડિકલ એલાઉન્સને લઈને આજે લેવાયો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। તો મિત્રો, શું લેવાયો છે આ નિર્ણય, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો ખાસ કરીને તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ બજેટ 2026માં 8મા પગાર પંચ અંગે કોઈ જાહેરાત ન થવાથી કેન્દ્રીય કર્મચારીઓમાં અસંતોષ વધ્યો છે। તો કર્મચારી સંગઠનોએ સરકાર પર ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે। તો પરિણામે કર્મચારીઓ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યા છે। તો ચાલો આજના સમાચારમાં આ વ્યૂહરચના વિશે વધુ જાણીએ। તો મિત્રો, ખાસ કરીને 1 ફેબ્રુઆરી 2026ના રોજ જે કેન્દ્ર સરકારનું બજેટ બહાર પડ્યું તેમાં 8મા પગાર પંચને લઈને કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી। તો તેને લઈને કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો આ પરિણામે 12 ફેબ્રુઆરી 2026ના રોજ કર્મચારીઓ અને પેન્શનરો એક મોટું પગલું ભરી રહ્યા છે। તો શું પગલું ભરી રહ્યા છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો ત્યારબાદ વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો બજેટ 2026થી નિરાશ થયા છે। તો તેમને આશા હતી કે 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શનમાં વધારો જાહેર કરવામાં આવશે, પરંતુ આવું થયું નહીં। તો આ સરકારી દેખરેખથી તણાવ પણ વધ્યો છે। તો કર્મચારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો પગાર, પેન્શન અને સ્ટાફિંગ પર અર્થપૂર્ણ વાટાઘાટો નહીં થાય તો 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાલ કરવામાં આવશે। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે જે 8મું પગાર પંચ છે તેને લઈને કોઈ પણ જાતની ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવી નથી। તો તેને લીધે હવે કર્મચારીઓ અને પેન્શનરો સરકારને ચેતવણી આપી રહ્યા છે કે જો પગાર, પેન્શન અને સ્ટાફિંગ પર અર્થપૂર્ણ વાટાઘાટો નહીં થાય તો 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસીય દેશવ્યાપી હડતાલ કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના અગ્રણી સંગઠન સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ ફેડરેશન એટલે કે CCGEW એ પહેલેથી જ કેબિનેટ સચિવને નોટિસ જારી કરી હતી, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો 8મા પગાર પંચ અને અન્ય સંબંધિત માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસીય હડતાલ કરશે। તો બજેટ 2026માં 8મા પગાર પંચ સંબંધિત કોઈ તાત્કાલિક રાહત આપવામાં આવી ન હતી, જેને કારણે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હજુ પણ રાહ જોઈ રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો બજેટમાં શું કહેવામાં આવ્યું હતું। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે 2026-27 બજેટ રજૂ કરતા મૂડી ખર્ચ, માળખાગત સુવિધાઓ અને સુધારાઓ પર ભાર મૂક્યો હતો, પરંતુ તેમણે 8મા પગાર પંચ હેઠળ પગાર કે પેન્શન સુધારા માટે કોઈ ફાળવણી કે સમયરેખાનો ઉલ્લેખ કર્યો ન હતો। તો અધિકારીઓ અને વિશ્લેષકોના મતે આ કમિશનના પ્રારંભિક તબક્કાને પ્રતિબિંબિત કરે છે। તો કમિશન પાસે તેમનું કામ પૂર્ણ કરવા માટે આશરે 18 મહિનાનો સમય છે, તેથી તેની ભલામણો નાણાકીય વર્ષ 2027 સુધી તૈયાર થવાની શક્યતા ઓછી છે। તેથી તાત્કાલિક પગાર વધારો આર્થિક રીતે અકાળ બનશે। ત્યારબાદ વાત કરીએ તો CCGEWની મુખ્ય માંગણીઓ શું છે। તો કર્મચારીઓના સંગઠનને 8મા પગાર પંચના સંદર્ભની શરતો એટલે કે TORમાં ફેરફાર કરવા માટે કેબિનેટ સચિવને પત્ર લખ્યો છે। તો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારા સંબંધિત સૂચનો અને વિચારોનો તેમાં સમાવેશ થવો જોઈએ। તો તેમણે એમ પણ કહ્યું કે 50% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ને મૂળ પગાર અથવા તો પેન્શન સાથે મર્જ કરવું જોઈએ।
આ ઉપરાંત વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026થી પગાર પેન્શનના 20% ભાગ વચગાળાની રાહત તરીકે આપવો જોઈએ. ત્યારબાદ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ બંધ કરવી જોઈએ અને તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ ફરીથી લાગુ કરવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો પગાર વધારાની જાહેરાત કેમ મુલતવી રાખવામાં આવી. તો 8મા પગાર પંચે હજુ સુધી તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપ્યું નથી. તેથી સરકારે ઉચ્ચ પગાર કે પેન્શન માટે કોઈ બજેટ જોગવાઈ કરી નથી. તો રાજકોષીય અસરને સરભર કરવા માટે કોઈ ચોક્કસ ફાળવણી ન હોવાથી 2026-27 નાણાકીય વર્ષમાં કોઈ વધારો હાલમાં અશક્ય છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.